લો કોલેજના પ્રતિનિધિ સિદ્ધાર્થભાઈ અને ઉનાના વકીલ શ્રી રામજીભાઈ, પ્રશાંતભાઈ, પ્રવીણભાઈ તથા અમારા આમંત્રણને માન આપી આજરોજ કાર્યક્રમમાં પધારેલ આપશ્રીનું હું ઉના પોલીસ અને નવા બંદર પોલીસ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ બે હેતુ માટે છે. એક તો છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની પહેલથી વ્યાજખોરોની જે ચુંગાલમાં ફસાયેલ આમ જનતાને કેવી રીતે મુક્ત કરી શકાય એ અનુસંધાને એક જાગૃતિ અભિયાન અને વ્યાજખોરો વિરુદ્ધ શું કાયદાકીય પગલાં લઈ શકાય એ બાબતે 1.5 વર્ષથી એક ઝુંબેશના ભાગરૂપે સરકારશ્રી તરફથી કાર્યક્રમ રાખવામાં આવે છે, જેનું અમલીકરણ પોલીસ વિભાગ દ્વારા થાય છે. આપ સૌ જાણો છો કે સાહુકાર પ્રથા એ વર્ષો જૂની પ્રથા છે ભારતીય સમાજમાં, અને જેની ચુંગાલમાં ફસાયેલ વ્યક્તિ કદાચ આજીવન બહાર આવી શકતો નથી. એ વ્યાજખોરો જે વ્યાજે પૈસા આપે છે, ખરેખર સરકારશ્રીની ગાઈડલાઈન અને સરકારશ્રીના જે ધોરણ કરતો ઘણું બધું ઊંચું વ્યાજ લેતા હોય છે, અને એકવાર વ્યક્તિ આ વ્યાજની ચુંગાલમાં ફસાય તો આજીવન એની આર્થિક જે ઉપાર્જન હોય એ વ્યાજમાં એના ખર્ચાઈ જાય છે. તો આવા વ્યક્તિઓની ચુંગાલમાંથી આમ જનતાને મુક્ત કેવી રીતે કરવી એવું આપણે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય ગૃહમંત્રી સાહેબની જે પહેલ છે એના અનુસંધાને આજનો એક હેતુ આ કાર્યક્રમનો એ પણ છે કે જેમાં તમે તમારા કોઈના જોડેથી વ્યાજે પૈસા લીધા હોય અને ખરેખર મૂડી કરતા 2-3 ગણા જેવું વ્યાજ કરે, ધોરણ જે સરકારશ્રીના નિયમ મુજબનું વ્યાજ છે એનાથી ઘણું ઊંચું વ્યાજ લેતા હોય તો એમના વિરુદ્ધમાં આપણે કાયદેસર કાર્યવાહી કરી શકીએ છીએ. તો એ અનુસંધાને આજનો એક હેતુ આ કાર્યક્રમનો એ પણ છે કે જો કોઈ વ્યક્તિ આવી વ્યાજની ચુંગાલમાં ફસાયો હોય તો એના માટે આપણે બાર કાઉન્ટર પણ બનાવ્યા છે. હવે વ્યાજ સમાજમાં આવા લોકો વ્યાજખોર માણસો નાણાં આપતા હોય છે, પણ સામાન્ય જનતાને ખબર નથી કે બેંક પણ આ જ રીતે ઓછા વ્યાજે નાની મૂડી પણ લોન તરીકે આપે છે. તો એ બાબતે પણ માર્ગદર્શન આપવા માટે આપણે ઉનામાં કાર્યરત અલગ અલગ બેંકના કર્મચારી અને અધિકારીશ્રીઓને પણ અહીંયા આપણે બોલાયા છે. એ લોકોના અલગ કાઉન્ટર છે. એમાં આ કાર્યક્રમમાં કોઈને એવી કોઈ તકલીફ હોય, કોઈને લોન બાબતે પૂછપરછ કરવી હોય, કોઈને પોલીસ કમ્પ્લેન કરવી હોય તો અમે એ પણ આજે એની પણ ગોઠવણ કરી છે. બીજું, આજે 1 જુલાઈ આજથી નવા કાયદા અમલમાં આવી ગયા છે. આપ સૌ જાણો છો કે જે ભારતીય ન્યાય પ્રણાલીમાં જે કાયદા મેજર એક્ટ જે હતા કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ એ વર્ષો જૂના, સદીઓ જૂના હતા. ઇવન આઈપીસી તો 1860નો એક્ટ છે, એવિડન્સ એક્ટ છે 1872, અને સીઆરપીસીમાં આઝાદ થયા પછી એમેન્ડમેન્ટ આવ્યા એટલે 1973માં એનું એમેન્ડમેન્ટ થયેલો. તો આ હાલના સમયને અનુરૂપ અને જે કોલોનિયલ ઇરા હતો કે જે બ્રિટિશ શાસન, એને એક એમાંથી મુક્તિ, આપણે વૈચારિક મુક્તિ મેળવીએ એ અનુસંધાને ભારત સરકારશ્રી તરફથી જે નવા કાયદાનો પસાર કરવામાં આવે છે, છેલ્લી લોકસભામાં 17મી લોકસભામાં નવા કાયદાઓ પસાર કરવામાં આવેલા અને એનું નોટિફિકેશન પ્રમાણે આજ રોજથી અમલમાં આવેલા છે. એમાં આઈપીસીની જગ્યાએ બીએનએસ છે કે ભારતીય ન્યાય સંહિતા, સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ, અને જે એવિડન્સ એક્ટ હતો પુરાવાનો કાયદો એને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એ પ્રમાણે રિપ્લેસ થઈ ગયા છે. આજથી અમલવારી પણ થઈ ગઈ છે. પોલીસે કાર્યવાહી શરૂ પણ કરી દે છે. પોલીસમાં
તારીખ બદલાય, પોલીસના જે અવર્સ હોય મધ્યરાત્રિએ તારીખ બદલાય એ પ્રમાણે અમે લોકો એનું અમલવારી પણ કરી દીધી છે. એટલે આજથી એ કાયદાઓ અમલમાં આવેલા છે. તો એ કાયદામાં સામાન્ય જનતાને જે એનું માર્ગદર્શન મળે, એનાથી અવેરનેસ આવે, એ બાબતે આજે આ કાર્યક્રમમાં આપણા સરકારી વકીલ સાહેબ અને અન્ય જે ઉનાના ખ્યાતિ પ્રાપ્ત વકીલશ્રીઓ છે એ આપણે માર્ગદર્શન આપશે. તો આ આપણા કાર્યક્રમની રૂપરેખા છે. ફરીથી ઉના પોલીસ સ્ટેશન અને નવા બંદર પોલીસ સ્ટેશન તરફથી આપેલા આમંત્રણને માન આપી આપ મહાનુભાવશ્રીઓ અને આપ સૌ ઉપસ્થિત રહ્યા છે એમનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ. सही क्या है गलत क्या है ये सबक पढ़ाते हैं आप, झूठ क्या है सच क्या है ये बात समझाते हैं आप. जब सूझता नहीं कुछ भी हमें, जब सूझता नहीं कुछ भी हमें, तब राहों को सरल बनाते हैं आप. Thank you sir for your guidance. Your words of wisdom are truly appreciated. સાચે જ નજીવી રકમ સામે ઊંચું વ્યાજ વસૂલતા, ધાક ધમકી આપતા આ વ્યાજખોરોની હવે ખેર નથી. ગુજરાત પોલીસ રાજ્યભરમાં લોક દરબારો યોજીને પ્રજા વચ્ચે જશે અને પીડિત લોકોને સાંભળશે. अतिथि देवो भव. हमारी संस्कृति में जहाँ अतिथि को देव का स्थान दिया जाता है और जिनके लिए हर शब्द हर वर्णन अधूरे है, ऐसे हमारे मेहमान जो हमारे बीच पधारे हैं उनका स्वागत करना ही हमारे लिए बहुत सम्मान की बात है. तब मैं नायब पुलिस अधीक्षक श्री से विनती करूंगी कि वो नगर पालिका के प्रमुख श्री परेश भाई बांभणिया का पुष्पगुच्छ से स्वागत करेंगे. एक बार जोरदार तालियां हो जाए हमारे नगर पालिका के प्रमुख श्री के लिए. धन्यवाद सर. હવે જેમનું કાનૂની ક્ષેત્રે યોગદાન અને કુશળતા કાબિલે તારીફ છે એવા આપણા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મોહનભાઈ બાંભણિયાનું પીએસઆઈ શ્રી જેબલિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ત્યારબાદ આપણા વચ્ચે ઉપસ્થિત સરકારી વકીલશ્રી કે જેમનું તમામ પ્રજા પ્રત્યે તથા પોલીસ સ્ટાફ તથા કાયદાને લગતા હર કોઈ વ્યક્તિ માટે યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે તેવા વસાવા સાહેબનું હું વી.કે. ઝાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ હું જેબલિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. રાધેભાઈ. ત્યારબાદ હું ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મનોજભાઈ બાંભણિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ હું ડીવાયએસપી સરને વિનંતી કરીશ કે તેઓ લો કોલેજના આચાર્ય શ્રી મોહન
સિદ્ધાર્થભાઈ ઓઝાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ઉપસ્થિત બાર કાઉન્સિલના બાર એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ પીએસઆઈ ઝાલા સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી સ્વાગત કરે. નવા 3 કાયદાઓ જે આજથી અમલમાં મુકાયા છે તેની વાત કરીએ તો અંદાજિત 150 વર્ષ જૂના આ 3 કાયદા જે આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ગવર્ન કરે છે તેમાં પહેલીવાર પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાંથી ઇન્ડિયન પિનલ કોડ 1860 જેનો ઉદ્દેશ્ય માત્ર દંડ દેવાનો હતો તે બદલાઈને ભારતીય ન્યાય સંહિતા 2023 અમલમાં મુકાયો છે. ત્યારબાદ CRPC 1998 જે બદલાઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવ્યો છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 જે બદલાઈને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 અમલમાં મુકાયો છે. આપણા દેશને કોલોનિયલ કાયદાઓથી જલ્દી મુક્તિ મળે એવી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના ઈચ્છા અનુસાર આપણા ગૃહ મંત્રાલયે 2019થી આમાં બદલાવ લાવવા માટે વિચાર કર્યો. આ કાયદાઓ એક વિદેશી શાસકે પોતાનું શાસન ચાલુ રાખવા માટે બનાવેલ એક ગુલામ પ્રજાને ગવર્ન કરવા માટે બનાવેલ અને અત્યારે જેની જગ્યાએ નવા કાયદા અમલમાં મુકાયા છે એ આપણા સંવિધાનની મૂળ 3 વસ્તુ જેમ કે વ્યક્તિની સ્વતંત્રતા, માનવ અધિકાર અને બધા સાથે સમાન વ્યવહાર આ 3 સિદ્ધાંતોના આધાર પર બનાવેલા છે. It is rightly said, law and justice means nothing until we all take a stand against it and educate the society with laws and orders. હવે કાયદાઓ વિશે વધુ સમજ આપવા સારું હું વકીલ શ્રી પ્રશાંતભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ નવા અમલમાં મુકાયેલ ભારતીય ન્યાય સંહિતા 2023 વિશે માહિતગાર કરે. નમસ્કાર. અત્રે ઉપસ્થિત માનનીય શ્રી નાયબ પોલીસ ડિસ્ટ્રિક્ટ ઉના, ધારાસભ્ય શ્રી ઉના ગીરગઢડા વિધાનસભાના તમામ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, અમારા ઉના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી સિનિયર એડવોકેટ મોહનભાઈ બામણિયા, તમામ બેંકના મેનેજરશ્રીઓ, ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉના તાલુકાના તમામ સમાજના આગેવાનશ્રીઓ, ચેમ્બર કોમર્શિયલ એસોસિએશનના પ્રમુખશ્રી, યારભટ્ટ કોલેજના પ્રિન્સિપાલશ્રી તથા ઉપસ્થિત બધા આમંત્રિત મહેમાનો તથા અમારા એપીપી સાહેબ શ્રી, આજના આ ઉના પોલીસ સ્ટેશન દ્વારા હાલના ભારત સરકાર દ્વારા 3 નવા કાયદામાં જે સુધારા કરીને તેનું અમલીકરણ આજરોજ તારીખ 1/7/24થી કરવા માટે આજરોજ જાહેર જનતાને સંપૂર્ણ માહિતી તેમજ આ નવા કાયદાનો બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ માટે આજરોજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણા ભારત દેશમાં સ્વતંત્ર થયા બાદ સમાંતર અમુક કાયદાઓ રદ કરીને નવા કાયદા બનાવવામાં આવેલ અને તેનું અમલીકરણ કરવામાં આવેલ. તેવી જ રીતે આશરે 160 વર્ષથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલ ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ને આ સુધારો ને તેનું નવું નામ ભારતીય ન્યાય સંહિતા 2023 આપી ભારત રાજ્યના 74ના વર્ષમાં સંસદ દ્વારા આ અધિનિયમ કરવામાં આવેલ. જૂના કાયદામાં જોવામાં આવે ત્યારે તે કાયદામાં કુલ 511 કલમોની જોગવાઈ ઘડવામાં આવેલી, જ્યારે નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતામાં આશરે કુલ 358 જેટલી જોગવાઈઓ ઘડવામાં આવેલ છે અને જૂના કાયદાની આશરે 153 જેટલી કલમો રદ કરવામાં આવેલ. તે પહેલાં પણ સદરુ કાયદામાંથી 20 જેટલી કલમો રદ કરવામાં આવેલ તેમજ અમુક કલમોમાં તથા વ્યાખ્યાઓમાં પણ
સુધારો કરવામાં આવેલ અને અમુક કલમોમાં સજાની જોગવાઈઓ તથા દંડની જોગવાઈઓ પણ વધારો ઘટાડો કરવામાં આવેલ. આમ જ્યારે કાયદાના સ્નાતક એવા એડવોકેટ, પોલીસ અધિકારીઓ, ડોક્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, આ કાયદાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વગેરે છેલ્લા આશરે 160 વર્ષથી સદરૂ કાયદાનો જે અભ્યાસ અને અનુભવ અને કલમોની સમજ છે તે માટે આ કાયદાની કલમોની યાદ રાખવા માટે સમય લાગે તેવું મારું માનવું છે. પરંતુ આવનારી પેઢીને ભારતીય ન્યાય સંહિતા 2023 કે જે નવા કાયદાનો બહોળો પ્રમાણમાં લાભ મળી રહે તેવા સરકારશ્રીના શુભ હેતુથી સદરૂ કાયદામાં સુધારો કરી પરિણામ અને તેનું ફળ મળી રહે તેવી આશા છે. આ માહિતી સાથે અવગત થઈ ધ્યાને રાખી તેની જોગવાઈઓનું અનુસરીને તેવી અભિલાષા સાથે હું મારું વક્તવ્ય વિરામ આપું છું. આભાર. થેન્ક યુ. હવે હું વકીલ શ્રી પ્રણવભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ નવો અમલમાં મુકાયેલ કાયદો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 વિશે માહિતગાર કરે. નવા બંદર પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કાર્યક્રમ જનસંપર્કમાં ઉપસ્થિત એવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ તથા ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ એબીપી સાહેબ તથા મંચસ્થ મહાનુભાવો તથા અહીં ઉપસ્થિત એવા ઉનાના વેપારી એસોસિએશનના વિવિધ હોદ્દેદારો તથા ઉનાના ગ્રામજનો, આ આજનો જે કાર્યક્રમ છે જનસંપર્ક કાર્યક્રમ એ ભારત સરકાર દ્વારા ભારતની જનતાને પડતી કાયદાની મુશ્કેલી દૂર કરવાનું ભગીરથ કાર્ય જે કરેલ છે, જેમાં ન્યાય પ્રક્રિયાના મુખ્ય 3 કાયદાઓની નવરચના તેમજ નવું નામ આપેલ છે, તેની સમજ માટે આપણે અત્રે ઉપસ્થિત થયા છે. મારો જે વિષય છે એ અગાઉનો ફોજદારી કાર્ય સંહિતા એટલે CRPC, જેને નવું નામ આપવામાં આવેલું છે ભારતીય નાગરિક સંહિતા સુરક્ષા સંહિતા 2023. જે જૂનો કાયદો હતો તે રદ કરવામાં આવેલો છે અને નવો કાયદો આજથી એટલે કે ગઈ રાત્રિ 12 વાગ્યાથી તારીખ બદલાઈ ગયેલ છે, સાહેબે જેમ કીધું એમ ત્યારથી અમલમાં આવેલો છે. હવે નવા કાયદાની શું જરૂરિયાત? તો એનો જે અર્થ છે ભારતીય નાગરિકની સુરક્ષા, એ નામમાં જ એનો અર્થ છે. સુરક્ષા એટલે શું? પોલીસ ન પકડે. કાયદામાં પોલીસ પકડવાની વાત કરી છે, તો એ ગુનેગારને પકડવાની વાત છે. ગુનેગારને પકડે એટલે નાગરિકની સુરક્ષા, એ જ નામ મુજબ કાયદો છે. હવે આ કાયદામાં નવા જે કાયદામાં 531 કલમનો સમાવેશ કરવામાં આવેલો છે. આ 531 કલમની અંદર જે મહત્વની કલમો છે એમાં સુધારો કર્યો છે, જેથી કરીને લોકોને ન્યાય મળી શકે. ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, જેમાં ખાસ કરીને સૌ પ્રથમ ફરિયાદ કરવામાં જે મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓનો સુધારો કર્યો છે. 0 નંબરથી ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ કરી છે. આ 0 નંબરથી ફરિયાદ દાખલ કરવી એટલે શું? તો કે અમુક સંજોગોમાં, બધા જ સંજોગોમાં 0 નંબરથી ફરિયાદ નહીં થાય. અમુક સંજોગોમાં ફરિયાદી 0 નંબરથી ફરિયાદ દાખલ કરી શકે છે અને ઓનલાઈન ફરિયાદની પણ વ્યવસ્થા કરી છે. હવે એનો મતલબ એવો નથી કે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી એટલે આપણે કરી દેવી. 108માં ખોટો ફોન કરવા માટે દંડની જોગવાઈ છે, આમાં પણ છે એવું. એટલે 0 નંબરથી ફરિયાદ કરતા પહેલા વિચાર કરવાનો. નો ડાઉટ સાચી ફરિયાદ લેવામાં આવશે, પણ ખોટી ફરિયાદ બદલ દંડની પણ જોગવાઈ છે.
બીજી જે ખાસ મહત્વની જે નાગરિકને પડતી તકલીફ હતી પેલી આ, બીજી કે એવા ગુના કે જેની અંદર 3 વર્ષ અને એથી ઓછી સજાની જોગવાઈ હોય અને આરોપીની ઉંમર 60 વર્ષ અથવા તેથી વધારે હોય અને તે ગંભીર બીમારીથી પીડાતો હોય તો એને પકડવા માટે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની પરવાનગી લેવી પડશે. આ કલમનો ઉમેરો કર્યો છે. એવી જ રીતે ભાગેડો વ્યક્તિ કાયદામાં ઘોષિત શબ્દ વાપરેલો છે, એની મિલકત ટાંચમાં લેવી અને આરોપી ગુનો કરીને ભાગી જાય એટલે એ ટાંચમાં લેવી હવે સરળ કરી છે. એવી જ રીતે આ મિલકતો ઓળખ કરી અને એ મિલકતો વેચવા માટે કાયદામાં એક વધારાની જોગવાઈ દાખલ કરી છે કે વિજય માલ્યા જેવા વયા જાય તો હવે કરવાનું શું, કેટલા બધા પૈસા લેવાના બાકી છે. એ બધી જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓ દૂર કરવા આજે આ ઉમેરો કર્યો છે. હવે આવા વ્યક્તિઓ વયા જાય તો એમની મિલકત ટાંચમાં લઈ કોર્ટને એપ્લિકેશન આપી અને એ મિલકત પોલીસ વેચી શકે છે, કે જેનો અમલ શરૂ પણ છે અત્યારે. એટલે એમાં જે પડતી મુશ્કેલીઓ જે છે કે જે આવા વ્યક્તિ છે જે મોટો ગુનો કર્યો છે એનું નામ યાદ છે, પણ જે નાના ગુનેગારો હોય કે જે ભારતમાં ક્યાંય છુપાઈને ફરતા હોય તો એમની તમામ મિલકતો ટાંચમાં લઈ શકે છે અને વેચી શકાય છે. એક વધારાની જે કલમ છે, નવો જમાનો છે, મોબાઈલનો યુગ છે, એટલે એક ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કામગીરી કરી શકાય છે એમની એક નવી જોગવાઈ ઉમેરી છે. એ પછી એક કલમ એવી ઉમેરી છે કે ગુનેગાર કોઈ એવી સંપત્તિઓ ઊભી કરે કે જે એને ગુનાથી બનાવેલી હોય. આપ સૌને કોઈને ખ્યાલ હોય તો હમણાં રાજસ્થાનની અંદર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એ ડિમોલેશન નથી, એ સાયબર ક્રાઇમ છે. એ સાયબર ક્રાઇમ ત્યાંના લોકોએ કરેલો છે અને ત્યાં એને મિલકત એ સાયબર ક્રાઇમના પૈસાથી ઊભી કરેલી હતી. એટલે કે સાયબર ક્રાઇમમાંથી જે પૈસા કમાણા એ પૈસાની એને મિલકત વસાવી અને પોલીસે એનું ઇન્વેસ્ટિગેશન કર્યું અને આ કલમોના આધારે એ મિલકતોને ટાંચમાં લઈને મિલકતો ત્યાંથી તોડી નાખી અને કે છે એને ડિમોલેશન નથી. આ કલમનો ઉદ્દેશ આ છે કે કોઈ વ્યક્તિ ક્રાઇમથી પૈસા બનાવે તો શું કરવું, એની અડચણો તો ક્રાઇમ બધા કરે રાખે ને, તો આ સભ્ય સમાજનું શું કામ. એટલે જે આવી બધી પડતી મુશ્કેલીઓ હતી પોલીસને, એ પોલીસની મુશ્કેલીઓ દૂર કરવાનું આ ભગીરથ કાર્ય આ નવા કાયદા દ્વારા કરેલું છે. મેં આપને આમાંથી જે મહત્વની કલમો હતી એ તમને કીધી છે. વિશેષ એક કલમ જે છે એ પોલીસ માટે છે કે પોલીસ અધિકારી પોતાની ફરજ પૂર્ણ કરવા માટે બંધાયેલ વ્યક્તિ જે હોય, એટલે કે ફરજના ભાગ રૂપે પોલીસ એ નિર્દેશ કરે તો એનું પાલન કરવા જે લોકો બંધાયેલા હોય અને એમનું પાલન ન કરે તો પોલીસ એની અટકાયત કરી શકે છે અને એ અટકાયત 24 કલાકથી વધુ ન હોય એટલા સમય સુધી કરી શકે છે. નાના નાના કાર્યક્રમોની અંદર મન પડે ત્યારે લોકો ભેગા થઈ અને પોલીસને એની ફરજમાં રૂકાવટ કરે, ઝાઝા માણસો ભેગા થાય એટલે ઝાઝી પોલીસ રાખવી પડે. એટલે આ કલમનું કહેવાનો હેતુ એટલા માટે છે કે પોલીસ હવે આપને પકડી શકે છે 24 કલાક સુધી. ખાસ ધ્યાન રાખજો ખોટે ખોટા આંદોલનો કરવા માટે. પ્રજાના હિતમાં પણ છે, પ્રજાના કામ થાય એના માટે આ કાયદાનો નવરચના કરી છે. ભગીરથ કાર્ય સરકારે પૂર્ણ કરેલ છે. મારું જે સીઆરપીસી બાબતનું જે વક્તવ્ય હતું એ પૂર્ણ કરું છું. પ્રણવભાઈ, હવે હું વકીલ શ્રી વસાવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ જે નવા કાયદા અમલમાં આવ્યા છે તેના વિશે માર્ગદર્શન આપે.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ નગરપાલિકા પ્રમુખશ્રી, નવા બંદરના પીએસઆઈ શ્રી અને પીઆઈ સાહેબ શ્રી તથા આજરોજ ઉપસ્થિત ઉના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મોહનભાઈ, મારા વકીલ મિત્રો હારેપરના, બોટ કોલેજના પ્રિન્સિપાલ શ્રી અને પ્રશાંતભાઈ, પીપી ભટ્ટજી, સૌને અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો, પોલીસ મિત્રો અને ગામડામાંથી આવેલા સરપંચશ્રીઓ બધાને નમસ્કાર કરું છું. પ્રોગ્રામ આજનો જે કાર્યક્રમ શરૂ થયો, બધાના ચહેરા જોઈએ ને એવું લાગે કે શું ચર્ચા થાય છે અને શું જાણીશું આપણે, કેમ આજે બોલાવ્યા હશે. એટલે વર્ષોથી આપણે આ દેશ જે આપણું છે લોકશાહી, એવું કહેવાય છે કે આપણે સુસ્ત બનીને ખાલી સાંભળવાનું નથી. એક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે જે કાયદાઓ નવા અમલમાં આવ્યા છે એ તમામ કાયદાઓનું આપણને ડીપમાં વકીલ સાહેબ જેવું નોલેજ ના હોય, મહેરબાની કરીને સાહેબ બેસી જાઓ. નાગરિક સુરક્ષા સંહિતા 2023 વિશે થોડી વધુ માહિતી પ્રદાન કરે અને તેના અમલીકરણ વિશે ચર્ચા કરે. સર. ધન્યવાદ બેન. અત્રે ઉપસ્થિત મદદનીશ સાહેબ શ્રી ચૌધરી સાહેબ, પીઆઈ શ્રી રાણા સાહેબ, મારા સાથી પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ તેમજ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉના પોલીસ સ્ટેશન વતી તેમજ અત્રે ઉપસ્થિત બેંકના કર્મચારી, પત્રકાર મિત્રો તેમજ નગરજનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ એકઠાથી જાણીએ છીએ કે નવો કાયદો સીઆરપીસી, એવિડન્સ અને આઈપીસી એનું નવું નામકરણ થાય ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ. પહેલા તો આપણે પ્રશ્ન થાય કે નવો કાયદો એટલે શું? તો કે નવો કાયદો એટલે જૂનામાં કાયદામાં રહેલી ભૂલો સુધારવી, સમય અને પરિસ્થિતિની માંગ સાથે એમાં ઇલેક્ટ્રોનિક મીડિયમનો ઉપયોગ કરી અને કલમો વધારવી અને કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય આરોપીને ઝડપથી બધા જ પુરાવો એકત્રિત કરી આરોપીને વધુમાં વધુ સજા થાય તેવો કાયદાનો ઉદ્દેશ્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાના સમયમાં તમે સૂતા હોય ને ઘરમાં બાખોરું પાડીને ચોર આવીને ચોરી કરી જતા, પરંતુ હવે સમય બદલાણો છે. હવે ચોર ચોરી કરવા નથી આવતા. હવે તો તમને ફોન કરે છે કે હું ફલાણા બેંકના મેનેજર બોલું છું, તમારું આ છે કેવાયસી આપો એટલે તમારા બેંકમાંથી પૈસા ચાવ થઈ જાય છે. તો સમયની માંગ છે. બેને જેમ મને કીધું એમ કે મારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિશે જણાવવાનું છે. તો પહેલા તો તમે નામ બોલો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કે નાગરિકોની સુરક્ષા બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે આ કાયદામાં. પહેલા 484 કલમો હતી, પરંતુ હાલમાં 531 કલમો વધારીને કરવામાં આવી છે. પહેલાના સમયમાં પોલીસ વાળા તમારી ઘરે સમન્સ કે વોરંટ બજાવતા, પરંતુ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરીને કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે સમન્સ કે વોરંટ બજાવી શકશે તમારા મોબાઈલમાં, ફેક્સ દ્વારા, મેલ દ્વારા. ત્યારબાદ અમારી પાસે એક ડિજિટલ કાર્ડ હશે, જેમ આપણે આધાર કાર્ડ, પેન કાર્ડ આવે ને એમ અમારું એક ડિજિટલ કાર્ડ હશે કે આરોપીનું કાર્ડ હશે કે ટક 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 આરોપીનું નામ નાખો એટલે ખબર પડી જાય ભાઈના ગુના ઉનામાં છે, કોડીનારમાં છે અને ઉના અમદાવાદમાં છે, જેથી કરીને યોગ્ય કાર્યવાહી કરી શકાય. ત્યારબાદ 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ, અસહાય વ્યક્તિ, તીવ્ર માંદગીથી પીડાતા વ્યક્તિ અથવા 15 વર્ષથી નીચેના બાળકને પોલીસ સ્ટેશન બોલાવવામાં નહીં આવે, પોલીસ ત્યાં જઈને નિવેદન લેશે એમનું. પછી 60 વર્ષથી ઉપરના વ્યક્તિ, તીવ્ર માંદગીવાળા વ્યક્તિ, આવા કોઈ વ્યક્તિ હોય, 15 વર્ષથી નીચેના બાળક હોય અને 3 વર્ષથી સજાની નીચેની જોગવાઈ છે તો એમની ધરપકડ કરતા પહેલા ડીએસપી સાહેબની લેખિત પરવાનગી લેવી પડશે. આ તમામ ઉપયોગ કરી અને કાયદાને ખૂબ સરસ રૂપમાં આવ્યું છે. બાકી તો આગળ આપણે જાણીએ છીએ પ્રવીણભાઈ ખૂબ સરસ માહિતી આપી હતી. ધન્યવાદ. બેંકના સાહેબો, કર્મચારીઓ, પ્રેસ મીડિયા અને તમામ ભાઈઓ બહેનો, આજના આ કાર્યક્રમમાં પહેલાં જે જૂનો કાયદો એક હતો ભારતીય પુરાવા અધિનિયમ, અગાઉ વકીલ શ્રી રામજીભાઈએ સરસ વાત કરી. એ બાબતે મારે ખાલી બહુ જાજી ચર્ચા નથી કરી, કેમ કે સાહેબે બહુ અગત્યની વાતો હતી અગાઉ કરી દીધી છે. આ કાયદો કેવો છે કે જનરલી પબ્લિકને સામાન્ય રીતે શું લાગુ પડતો, કોઈ પણ બનાવ બને, કોઈ પણ સામાન્ય નાગરિકને લગત કોઈ પણ બનાવ બને, ચોરી થાય, મારામારી થાય, ફ્રોડ થાય, એટલે એમાં જે લાસ્ટ સ્ટેજ આવે ને એ બાબતનો કાયદો છે.
શરૂઆતમાં કેવું હોય કે એ બાબતે ફરિયાદી જાય, એની ફરિયાદ થાય, નવા કાયદા મુજબ કે કલમો એની થાય, પોલીસ એની પ્રોસિજર કરે. પરંતુ આને સાબિત કરવા માટે જે અગત્યની વસ્તુ હોય, પુરાવાઓ જે કોર્ટ માન્ય રાખતી હોય કે ભાઈ બનાવ બન્યો છે તો તમે એને સાબિત કરો, એના માટેનો જે કાયદો છે ને આ છે. જૂનું નામ હતું એનું ઇન્ડિયન એવિડન્સ એક્ટ, હવે નવું છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. પુરાવાઓ કેવી વસ્તુ છે કે દરેક વસ્તુમાં આપણે જો થોડાક ડીપમાં ઉતરીએ તો આપણે ત્યાંથી પુરાવો મળતો જ હોય છે. સામાન્ય રીતે ક્યારેક મારામારી સામાન્ય એવી થઈ હોય તો એના પણ ઘણી બધી વસ્તુ આપણે લેતા હોઈએ છીએ. મર્ડર હોય છે તો આપણે એના વેપન્સ લેતા હોઈએ છીએ. ફ્રોડ હોય છે તો ફ્રોડને લગતી ઘણી બધી વસ્તુઓ આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ. સાહેબે જે હમણાં વાત કરી કે હવે બધી આધુનિકતા વધતી જાય છે, એ મુજબની સરસ જોગવાઈઓ કાયદામાં થયેલી છે. તમે સમજો કે જે તે સમયે મોબાઈલ કોઈ જોયા જ નહોતા, તાર ટપાલનો જમાનો હતો. 1872નો જૂનો કાયદો હતો. તમે ઇમેજિન કરો 1872માં તો કેવી સૂચનાઓ હશે, એ સમયને લગતી સૂચનાઓ હતી. હવે આ કાયદામાં ઘણી બધી સરસ જોગવાઈઓ થઈ છે, જેમ કે મેઇલથી છે, સોશિયલ મીડિયામાં મેસેજીસ છે, પ્રિન્ટર છે, ઈમેલ છે, સોશિયલ મીડિયાના જે કંઈ સાઇટ્સ છે એ છે. આ તમામ ઉપરથી આપણે હવે પુરાવા લઈ શકીએ છીએ. એમાં ઘણા બધું આધુનિકરણ થયું છે. કેવી રીતે લેવા, કેમ એને ફૂલ પ્રૂફ કોન્ક્રીટ પુરાવો લેવો, એની સરસ જોગવાઈઓ કરવામાં આવી છે. ક્યારેક આપણને એવું થાય કોઈ પણ આરોપી હોય ને એને એમાં હું બધું સાફ કરીને જ જાઉં છું, કાંઈ મળતું જ છે નહીં. ખાસ જેમ હમણાં સાયબર ક્રાઇમને લગતું આવે છે એમાં પણ એવું હોય છે, પણ હવે એવું નથી. પહેલાં એવી ઘણી બધી નાની નાની ત્રુટીઓ હતી કે જે વેલિડ ગણાતી નથી. હવેના કાયદામાં એ બધું વેલિડ ગણાશે. હવે તો ત્યાં સુધી પણ કહેવાય છે કે જે આપણે સ્ટેટમેન્ટ લઈએ છીએ ને, હવે ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ પણ માન્ય ગણાશે. હવે ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ મતલબ કે આ જે સાધનો દ્વારા તમે જે કંઈ નિવેદનો છે એ પણ હવે માન્ય ગણાશે. એટલે આવા બધા ફેરફારો છે, ખૂબ જ આધુનિક ફેરફારો છે, અને પાછા આવનારા સમયને ધ્યાનમાં રાખીને ફેરફાર. તમે દોસ્તો એવું વિચારો ખાલી કે 1872ની વસ્તુ જો અત્યાર સુધી ચાલી, બરાબર, તો હવે અત્યારે જે અમલમાં આવવાનું છે એ સમજી લો કે આગામી સમયને પણ ધ્યાનમાં રાખીને જ આ બધું બન્યું છે. બીજી કલમોમાં વધારે હું આપનું ધ્યાન નહીં દોરવા માગું, કેમ કે એ વસ્તુ બધી મેં આપને પહેલાં જ કીધું એમ કે આ મહદઅંશે અમને લાગુ પડતો છે કે અમારે કઈ રીતે કોઈ વ્યક્તિને સજા કરાવી. પણ તમે લોકો તો શું કરવાના, જે વસ્તુ છે એ કહેવાના છે આવું થયું, આમ થયું, આમ થયું. એમાંથી અમારે કેવી રીતે કલેક્ટ કરવું, કેવી રીતે રજૂ કરવું, કેવી રીતે છેક સુધી માન્ય ગણાય અને એના આધારે સજા કેમ પડે, એ બધી વસ્તુઓ છે આ કાયદામાં વણાયેલી છે. જે તે સમયે પણ પુરાવા એકત્રિત કરવા બહુ જ અઘરી વસ્તુ હતી. હવે આ કાયદા હિસાબે અમને એમાં ઘણું બધું સરળીકરણ થયું છે. એવું અમે પોતે ખાલી આનું અનુકરણ તો અમે આજથી કરશું, પણ આટલા સમય જે અમારી ટ્રેનિંગ ચાલી, જે અમને આમાં સમજાવવામાં આવ્યું, અમને પોતાને પણ એવો અહેસાસ થયો છે કે ખરેખર આનાથી અમને આરોપીઓને સજા કરાવવામાં અમને ઘણો જ બધો ફાયદો થશે. વિશેષ આપ લોકોનો બહુ જાજો સમય બગાડવા નહીં માગું. બસ, ધન્યવાદ. તરફ જઈ રહ્યા છે ત્યારે હું ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ.એન. રાણા સર, જેમના થકી આ સુંદર કાર્યક્રમનું આયોજન શક્ય બન્યું છે, તેમને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશે. આવશે અને કે તમે કઈ રીતે લોન મળે, એટલે તમામ બેંકોના કર્મચારીઓ, અધિકારીઓ આપણે હાજર રાખાયા છે. તે 12 કાઉન્ટર ઉપર આવી જશે તે સાહેબો, અને તમને દરેક વિશે માહિતી આપશે. લોન કેટલી તમને લોન મળશે, કઈ રીતે લોન, જેટલું શક્ય એટલી પોલીસ સાથે રહીને તમને લોન અપાવશે. બીજું વ્યાજખોર અંગે, એ વ્યાજખોર અંગે તમારી પાસે કોઈ ફરિયાદ હોય, કોઈ રજૂઆત હોય, અત્યારે રજૂઆત તમે કરીશો, અત્યારે તમે એફઆઈઆર કરવાના છે. ક્લિયર પુરાવા તમારી હશે તો અમે એફઆઈઆર આજે કરી આપશું. અને જેને કંઈ રજૂઆત હશે, લેખિત રજૂઆત પોલીસના ટેબલ હશે, નવા બંદર પોલીસનું ટેબલ હશે, અમારા પણ 2 ટેબલ હશે, અને અમે પણ એ રૂબરૂ હાજર જ છીએ. જેને વ્યાજ અંગે કોઈને જે ફરિયાદ હોય અત્યારે જ આ રૂબરૂ આપી હશે, અત્યારે ફરિયાદનો નિકાલ થશે. સાહેબ ડીવાયસપી સાહેબની અધ્યક્ષસ્થાનમાં આ કમિટી બનશે, અને જે એફઆઈઆર કરવા જેવી છે ને એફઆઈઆર પણ આજે જ કરી દેશે. એટલે અમારા મુદ્દા મેઇન વ્યાજખોરીની કાર્યવાહીમાં સરકાર તરફથી જે છેલ્લા 1.5 વર્ષથી ઝુંબેશ ચાલી રહી છે એનું મેઇન ફંક્શન, મેઇન હેતુ હતો. અને બીજો હેતુ આજના જે કાર્યક્રમ છે, નવો કાયદો 1 તારીખથી જે અમલમાં આવી ગયો છે, 0-0 થી ટૂંકમાં ચાલુ થઈ ગયો છે, એ અનુસંધાનમાં લોકોને અવેરનેસ આપવાની હતી. એ અવેરનેસ માટે ડીવાયએસપી સાહેબે માહિતી આપી, પીએસઆઈમાં તમામ એડવોકેટ સાહેબે આ અંગે માહિતી આપી. ખાસ કરીને જે આઈપીસી, સીઆરપીસીને પુરાવા
ત્રણ જે કાયદા હતા એમાં મેજર આઈપીસીમાં બહુ મેજર નથી, કલમો ઘટેલી છે અને અમુક કલમોમાં ફેરફાર થયેલો. ખાસ કરી સીઆરપીસીમાં અમુક ફેરફાર થયા છે. જ્યાં સીઆરપીસી એટલે જે પ્રોસિજર છે એ અમારે પોલીસને લગતી પ્રોસિજર, વકીલ સાહેબે કીધું અમારે લગતું છે ડાયરેક્ટ, પણ પબ્લિકને લગતું અમુક ખાસ એ છે ઇલેક્ટ્રોનિક પુરાવા બધા કરાયા રહેશે. હવે પહેલા એવું હતું કે અમે પુરાવા મૂકતા હતા, અમુક પુરાવા ગ્રાહ્ય રહેતા નહોતા રહેતા. હવે તમામ સીસીટીવી કેમેરા, તમામ એવિડન્સ છે, જે કોઈ વિડીયો રેકોર્ડિંગ છે, ઓડિયો રેકોર્ડિંગ છે, જે પુરાવા છે તમામ પુરાવા આમાં માન્ય રહેશે. એટલે ખાસ કરીને અત્યારના સમયમાં કોઈ જે કંઈ ગુનો કરશે છૂટવાના ચાન્સ ઓછા છે. એટલે ક્રાઇમ જે કરશે, સાહેબે કીધું એમ દિવાલને કાન નહીં, આંખ પણ અને કાન પણ બે આવી ગયા. હવે કાન ને આંખ બે છે. એટલે જ્યાં કંઈ કોઈ ક્રાઇમ કરશે, અને હવે નવું નગરપાલિકાનું અત્યારે ચાલુ છે ઝુંબેશ, આખા શહેર આપણે સીસીટીવીથી સજ્જ થઈ જવાના, એની ગોઠવણ ચાલુ જ છે. પોલ ઊભા થઈ રહ્યા છે. મિનિમમ 15 દિવસમાં આખું શહેર અમે સીસીટીવીથી સજ્જ થઈ જવાના. એટલે જે કંઈ ક્રાઇમ કરશે એને ક્રાઇમ વાળાને છોડવામાં નહીં આવે. અને સારા માણસો છે, નાગરિકો છે, જે એને જલ્દી ન્યાય મળશે. અને આમાં બધાને ટાઈમ આપ્યો જ છે. આ નવા કાયદામાં ટાઈમ જ છે કે ભાઈ મારે તો 15 દિવસમાં એફઆઈઆર પૂરી કરી દેવાની, 30 દિવસમાં મારે કરી દેવાનું, કોર્ટે આટલા દિવસમાં કરી દેવાનું, બધાને ટાઈમ થઈ ગયો. એટલે તમને ધક્કા ખાવાનું ઓછું થઈ જાય. ખોટા ધક્કા અમે નહીં ખવડાવી આપીએ. અમારે તમને જવાબ આપવો પડશે, અને ઓન પેપર જવાબ આપવો પડશે, ઓનલાઈન બધું જોવા મળશે. કાંઈ વાતોથી વાત જે નહીં હાલે. અત્યારના જે યુગ છે એ પ્રમાણે બધું ઓનલાઈન થઈ જાય છે. ફરિયાદ પણ ઓનલાઈન, જેમ તમે રોજ અમારી જોઈ આપતા હતા પત્રકાર મિત્રો, રોજ સાહેબ આવી જાય ફરિયાદ. એ હવે પહેલા એવું હતું સાહેબ હું થોડી વાર પછી તને આપું, કંઈ નથી હાલતું, થોડું એફઆઈઆર ઓનલાઈન થઈ જાય, અમની પાસે બધી માહિતી આવી જાય, પબ્લિક પાસે પણ માહિતી આવી જાય. એટલે સારી વસ્તુ છે. એમ કોઈ છુપાવીને કે ખોટી વસ્તુ કરી નહીં શકે. અને સાહેબે જે વાત કરી સીઆરપીસીમાં, જે પોતે ભેગું કરેલું છે, જે દાખલે પહેલામાં પ્રોહિબિશનમાં હતું, પ્રોહિબિશનમાં જે લોકો ગુનેગારોએ પોતાનું પૈસા ભેગા કરીને જે દારૂના પૈસા ભેગા કરીને એની મિલકત ભેગી કરી ટ્રાન્સમાં લઈ શકતા હોય, બધા ગુનામાં જોગવાઈ છે. ભાઈ જે કંઈ પોતે ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી જે ભેગા કર્યા છે ધન, એનું અમે ટ્રાન્સમાં લઈ શકશું, કાર્યવાહી જલ્દી થઈ શકશે. એટલે જે કાયદા છે ટૂંકમાં જનતાને ફાયદો છે, અને પોલીસને કાર્યવાહીમાં સપોર્ટ છે, ઇન્વેસ્ટિગેશનમાં સપોર્ટ છે, કોર્ટને પણ બધાને ટાઈમ છે, ડોક્ટરોને પણ ટાઈમ મર્યાદામાં પીએમ રિપોર્ટ આપી દેવાનો, સલ્ટી આપી દેવાનો છે. કોઈ ક્યાંય કોઈ ડિલે હાલમાં છે ને 2 મહિનાથી ગણો તો ઓછામાં ઓછા 4 થી 5 ઓન ધ રેકોર્ડ હું વાત કરું છું. પોતાની બેદરકારીના હિસાબે બાઇક વાળા રોંગ સાઈડમાં વાહન લઈને સામે ગાડી સાથે પટકાણા, એવા 3 થી 4 ફેટલ અકસ્માત થયા. એટલે આપણે ખાલી થોડી અવેરનેસથી કોકની જિંદગી બચાવી શકશું. કાયમ બધો ટોપલો તંત્ર ઉપર ન ભરાય. તમારી પણ જવાબદારી નાગરિક સારા માણસો થાય. અમે સ્કૂલમાં સાહેબ પણ પ્રોગ્રામ કરવી છે. છેલ્લા એક વીકથી જબલિયા સાહેબ જાય છે, મારા સ્ટાફ જાય છે, ટ્રાફિક જાય છે, હું પોતે જાઉં છું. સ્કૂલ વાળાને અવેરનેસ કરાવી છે, વિદ્યાર્થીને સમજ કરવી. તેમ છતાં બીજે દિવસે કાલના શિક્ષકો પણ રોંગ સાઈડ પાસ આવે. એ મેન હાઈવે ઉપર પ્રોગ્રામ કર્યો અમે સ્કૂલમાં, શિક્ષકોને સમજ કરી, એની હાજરીમાં શિક્ષકો ભાઈ રોંગ સાઈડમાં આવ્યા, કાર્યવાહી કરી. ભાઈ એમ કે સાહેબ આમાં રવા દો કાર્યવાહી, પણ તમને સમજાવવાની રીત હોય ને, પછી પોલીસ કાયદા સર પ્રમાણે જ કરશે. અમે 279 કરવી, 183 મુજબના 283 નો કેસ કરવી. પછી એવું લાગે પોલીસ અતિશયોક્તિ કરે. એટલે ખાસ સારા માણસોની અમારે ખાસ તમને અપીલ છે કે ભાઈ તમે ખાસ ટ્રાફિકના નિયમો પાડો. મેઇન ખાસ તો લાયસન્સ વાળો હોવો જોઈએ, નાના બાળક વાહન ન ચલાવવું જોઈએ, 3 સવારીમાં ન ચલાવવું, હેલ્મેટ પહેરીને બાઇક ચલાવો. તમે જેટલા બાઇકના અકસ્માત થશે, માથું ભટકાય એટલે એમરેજ થઈ જાય, એટલે જાનનું જોખમ. બીજું સીટ બેલ્ટ ઓલું કે ને ઇગોલિસ્ટને ન બંધાવે કે ભાઈ મારે શું સીટ બેલ્ટ મારો, પણ સીટ બેલ્ટ બાંધ્યો હોય તો તમારી બચાવ થઈ શકશે. અને તમારા માટે છે, તમારી જિંદગી તમારા પરિવાર માટે, તમારા માટે ને બધા માટે કિંમતી છે. એટલે સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવો, હેલ્મેટ પહેરો, 3 સવારીમાં ન ચલાવો. અને રોંગ સાઈડમાં ખાસ આ નવો હાઈવે થઈ રહ્યો છે અત્યારે, આપણે વધુ જોખમ થાય હોય તો નવો હાઈવેમાં ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જાય. જોતા નથી કે મારે શોર્ટ જ જવું છે, 1/2 કિલોમીટર વધુ એને નથી ફરવું, પણ 1/2 કિલોમીટર નહીં ફરવાથી તમારી આખી જિંદગી જોખમાય, તમારા પરિવારની. તમે તો જતા રહો પણ વાય આખું પરિવાર તમારો વેર વિખેર થઈ જાય. એટલે નાની વાત છે પણ ખરેખર અગત્યની છે, તમારા માટે પણ અગત્યની છે. તમને એ માટે વિનંતી, તમે આનો પ્રચાર કરો, પ્રસાર કરો, લોકોની સમજ કરો, ખાસ કરીને તમારા પરિવારના માણસોને જાગૃત કરો. અને આ પ્રોગ્રામમાં એક વિશેષ ટ્રાફિકને લગતું નવા કાયદાનો અમલ, અને એક છેલ્લા આજથી જ તે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આખા જિલ્લામાં અમુક ગામોમાં ફેરફાર થયો છે. નવા બંદરના પોલીસ સ્ટેશનના ગામને અમારા પોલીસ સ્ટેશનમાં હતા 2 ગામ, નલિયા માંડવી, અને બીજું એક ચેકપોસ્ટ જે છે એ નવા બંદરમાં ફરિયાદ કરવા જવાનું થશે. આજથી અમલમાં આવ્યું છે, જાહેરનામું પણ મીડિયાવાળાને પણ આપ્યું છે, અને આજથી અમલ થઈ ગયો છે.
અમારા પોલીસ સ્ટેશન ઉના પોલીસ સ્ટેશનની અંદર 3 ગામો નવા બંદરને આપ્યા છે. એમાં નવા બંદરમાં ચેકપોસ્ટ જે હતી આ બાજુની નાલિયા માટવી, એ નવા બંદરમાં આજથી અમલમાં આવી ગયું છે. આજથી એની કાર્યવાહી પણ થઈ ગઈ છે. અને એ સિવાયના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં અમે 11 ગામ આપ્યા છે. જે સનખડા ઉપી વિસ્તાર હતો એના 5 ગામ જાય છે અમારા, અને બીજા અમને નવા ગીરગઢડાના 4 થી 5 ગામમાં પરત આવે. ટૂંકમાં 11 ગામ જેવું ઉના પોલીસ સ્ટેશનમાંથી ઓછા થાય છે. એ જાહેરનામું વિગતવારનું મીડિયામાં બધે પ્રસિદ્ધ થઈ ગયું છે, અને જે લાગતા વખતે સરપંચને પણ અમે નકલ મોકલાવી દઈશું અને મીડિયામાં પણ પ્રસિદ્ધ કરી દઈશું. આજથી અમલ થઈ ગયું છે એનું. અને આ સિવાયમાં તમામ આજના અમારા ફોનથી ટૂંકી વિનંતીથી આટલા બધા માણસો હાજર રહ્યા, એટલે તમામ માણસોનો અમે આભાર માનીએ છીએ. સ્ટેજ ઉપર ઉભેલા પ્રમુખશ્રી, નગરપાલિકા સભ્યો, વકીલશ્રીઓ, એડવોકેટશ્રીઓ, તેમજ પ્રેસ મિત્રો અને નાગરિકો અને કોલેજના પ્રિન્સિપાલશ્રી, લો કોલેજના, જે અમારા આમંત્રણને માન આપીને આટલી બહોળી સંખ્યામાં, હાલ વરસાદની સિઝન, વરસાદ આખી રાત ચાલુ હોવા છતાં, અને બેંકના અધિકારી કર્મચારી અમારા આ ટૂંકી વિનંતીથી, ટૂંકા મેસેજથી હાજર રહ્યા બધા તમામનો આભાર માનવી છીએ. અને ખાસ હવે પ્રોગ્રામ પૂરો નથી થતો, ચા પાણીની વ્યવસ્થા છે બધાની, અને જેને ફરિયાદ કરવાની છે એના માટે 12 કાઉન્ટર ગોઠવેલા છે, અને જેને બેંકના મેનેજરો અને અમારા પોલીસ સ્ટાફ ત્યાં ગોઠવાઈએ છીએ, અને પ્રોગ્રામ આપણો ચાલુ જ છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.